નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ। ખાસ ખંભાતની વાત કરીશ, ખંભાતના વિસ્તારોની વાત કરીશ, કારણ કે છેલ્લા 1 મહિનાથી ખંભાતના વિસ્તારોની અંદર ફરી રહ્યો છું। ગામડે ગામડે ફરી રહ્યો છું, દરેક ફરિયામાં ફરી રહ્યો છું, સીમ વિસ્તારોમાં ફરી રહ્યો છું। સૌથી મોટી 2 મહત્વની સમસ્યાઓ મને જાણવા મળી છે, જેના માટે મારે સૌથી વધારે ખંભાતની અંદર કામ કરવું છે। એ છે રેશન કાર્ડ બાબતની અંદર ગરીબ અને એકદમ તકલીફ વાળા પરિવારોને અનાજ નથી મળી રહ્યો એવા ઘણા બધા કિસ્સાઓ આવ્યા છે। અને સૌથી વધારે ગુસ્સો મને એ વાતમાં આવી રહ્યો છે, એ પરિવારો કહી રહ્યા છે કે સાહેબ, અમે ઘણા મહિનાઓથી કચેરીઓના ધક્કા ખાઈએ છીએ, પણ એક પણ અધિકારી અથવા એક પણ નેતા અમારી આ બાબતની અંદર મદદ કરવાની તૈયારી દર્શાવતો નથી। વારંવાર અમે જઈએ છીએ, સિક્કો મારી આપું, મારીશું, કાલે આવજો, પરમ દિવસ આવજો, એમ કહીને ધક્કા ખવડાવે છે। અને આવાસ તૂટેલા ફૂટેલા ઘરોની અંદર બિચારા મજબૂર છે અને પૈસા વાળાઓને આવાસ ફાળવવામાં આવે છે। નેતાઓના ખાસ મળતિયાઓ છે, એમના ચાપલુસિયાઓ છે, એમના જે રાત દિવસ ખોટી વાહવાહી કરવા વાળા, એમના ઝંડા પકડવા વાળા લોકો માટે આવાસ મંજૂર થઈ રહ્યા છે, પણ ગરીબ મારો ભાઈ ત્યાંનો ત્યાં છે। કોણ બોલશે એના માટે? ખાસ વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યો છું ખંભાતની અંદર, ખાસ ધ્યાન આપજો અને ખંભાતના દરેક નાગરિકો સુધી આ વાત પહોંચાડજો। મહિપતસિંહ તૈયાર છે ખંભાત માટે, ખંભાતની જનતા માટે। ખાસ આફ્ટર ઇલેક્શન ઘરે ઘરે મહિપતસિંહ ફરવાનો છે। એ તમામ લોકો, જેટલા પણ લોકોને સસ્તા અનાજની દુકાનોમાં અનાજ નથી મળતું પણ મળવા પાત્ર છે, નિયમની અંદર આવે છે, ધક્કા ખવડાવે છે, અધિકારીઓ કામ નથી કરતા, એ તમામના કામ મહિપતસિંહ કરાવવાનો છે। ઘરે ઘરે મારી ટીમ અને મહિપતસિંહ રૂબરૂ આવશે। એ તમામ લોકો જે આવાસ ના મળવા પાત્ર હકદાર છે, તકલીફમાં છે, ઘર વિહોણા છે, કાચું મકાન છે, તૂટેલું મકાન છે, કોઈ આધાર નથી, એવા તમામ લોકો માટે મહિપતસિંહ લડવાના છે, કામ કરાવવાના છે। અને ખાસ જો કદાચ શક્તિ આવી એટલે કે મહિપતસિંહ જો ખંભાતમાં જીત્યા તો ભૂક્કા છે, યાદ રાખજો। મારો એક પણ ગરીબ વ્યક્તિ લખી રાખજો આ વાત, અને આટલી તાકાતથી કોઈ નહીં બોલે બીજું। એક પણ વ્યક્તિ જે હક મળવા પાત્ર છે, જે સસ્તા અનાજની દુકાનોની અંદર જે અનાજ મળવા પાત્ર છે, જે જથ્થો મળવા પાત્ર છે, એક પણ બાકાત નહીં રહે। એ બધા માટેની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું। ખંભાતની અંદર એક એવી ઓફિસનું ઓપનિંગ કરવામાં આવશે, ખંભાત વિસ્તારના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બાબતની જરૂરિયાત ઊભી થાય છે, કોઈ પણ કચેરીની અંદર જતા પહેલા એ ઓફિસે આવે, ઓફિસથી અમારો માણસ અથવા હું રૂબરૂ પોતે તમારી જે વિભાગની કચેરી છે ત્યાં સાથે આવશે અને તમારું કામ ત્યાં ઉભા કરાવડાવશે। છે કોઈનામાં તેવડા નહીં બોલે કોઈ નેતા, ખાલી ધર્મની રાજનીતિ કરશે, પાર્ટીની રાજનીતિ કરશે, બીજી બધી વાર્તાઓની રાજનીતિ કરશે, કોઈ કામની રાજનીતિની એક પણ નેતા વાત નહીં કરે। પણ મહિપતસિંહ ખાતરી આપે છે, મહિપતસિંહને જીતાડો। મહિપતસિંહની ખંભાતની અંદર એક એવી ઓફિસ હશે જ્યાં 10 લોકો બેઠા હશે, અલગ અલગ વિભાગના। તમારું કોઈ પણ બાબતની કામ હોય, તમે સીધા ઓફિસે આવશો એટલે એક માણસ એ જે તે કચેરીની અંદર આવશે, પોલીસ સ્ટેશનનું કામ હોય તો પોલીસ સ્ટેશને આવશે, તાલુકા પંચાયતનું કામ હોય તો તાલુકા પંચાયતમાં આવશે, મામલતદારનું કામ હોય તો મામલતદારમાં આવશે, કોઈ ગ્રામ પંચાયતની સમસ્યા આવશે તો ગ્રામ પંચાયતની અંદર મારો માણસ આવશે, મહિપતસિંહ રૂબરૂ આવશે, કામ કરાવવાની ગેરંટી આપે છે। કામ કેવી રીતે કરાય એ આ નેતાઓને આપણે શીખવાડશું। કામ કરવાની દાનત અને તેવડ હોય તો બધું જ શક્ય છે, પણ ફક્ત વાર્તાઓની રાજનીતિ કરવી છે, લોલીપોપની રાજનીતિ કરવી છે, રિબીનો કાપવાની રાજનીતિ કરવી છે, એટલે પબ્લિક હજી ત્યાં નીટા છે। પણ આ વખતે ખંભાતની જનતા, કદાચ દરેકને હું રૂબરૂ નહીં મળી શકું, કદાચ એવું વિચારતા હોય કે મહિપતસિંહને મળવા નથી આવ્યા, અમારા ફરિયામાં નથી આવ્યા, કે અમારા ઘરે નથી આવ્યા, હું શક્ય એ દરેકના ઘરે પહોંચવાનો પ્રયત્ન કરું છું, શક્ય એ દરેક ફરિયામાં પહોંચવાનો પ્રયત્ન કરું છું। પણ કદાચ કોઈ સીમ વિસ્તારની અંદર મારાથી કોઈ ઘર રહી જાય છે તો માફ કરજો, એવું ખોટું ના લગાડતા કે મહિપતસિંહ મારા ઘર નહીં આવે। મહિપતસિંહ કામ કરવાની તૈયારી રાખે છે। મહિપતસિંહ જીતની સાથે તમામ એ ચોરોની દુકાનો બંધ થવાની છે, કોઈ પણ વ્યક્તિ ખોટું નહીં કરી શકે, લખી રાખજો। જનતા છે, એ જે પબ્લિક છે, જ્યારે ખંભાતની કોઈ કચેરીઓમાં આવે છે, હેરાન થઈ રહી છે, એનો કોઈ હાથ પકડવા વાળું વ્યક્તિ નથી, પણ મહિપતસિંહ તમારો હાથ પકડશે। મહિપતસિંહ એ તમામ તમારા જેટલા બી અટકેલા કામો છે એ સાથે ઉભો રહીને, સાથે કચેરીમાં આવીને કરાવવાની તાકાત રાખે છે। લખી રાખજો, એક એવી રાજનીતિ, એક એવી કામની રાજનીતિ, એક એવી સફળ રાજનીતિ, એક એવી તરત રાજનીતિ, એ તરત કામ કરાવવાની પદ્ધતિની રાજનીતિ મહિપતસિંહ ખંભાતની અંદર બતાવવાનો છે। એટલે પેટમાં ઘણાને દુખી રહ્યું છે, બધાને ખબર છે કે મહિપતસિંહ બેસી રહેવાનો માણસ નથી, મહિપતસિંહ પૈસા કમાવાનો માણસ નથી, મહિપતસિંહ એમના મળતિયાનું સારું કરે એવો માણસ નથી, મહિપતસિંહ
દોડીને કામ કરે એવો માણસ છે મહિપતસિંહ. એક પણ દિવસ આરામ કરે એવો માણસ નથી મહિપતસિંહ. એ ગરીબો વતી લડીને કામ કરાવે એવો માણસ છે, આ બધાને ખબર છે. એટલે અમને ખબર છે કે આ વ્યક્તિ જો જીતી ગયો તો પછી એ બધાની દુકાનો બંધ થવાની છે. એટલે હરાવવા માટે એ લોકો બધી જે ગંદી રાજનીતિ છે એ તમામ હથકંડા છે, પૈસાની રેલમછેલ છે અને બધું જ એ કામે લગાવવાના છે ફક્ત એક વ્યક્તિને હરાવવા માટે. એ છે મહિપતસિંહ ચૌહાણ. કેમ એ તો તમને બધાને ખબર છે, કારણ કે ગરીબો માટે અવાજ ઉઠાવવાનો એક માત્ર વ્યક્તિ છે મહિપતસિંહ ચૌહાણ. એટલે પબ્લિકને ગુમરાહ કરીને જે ધંધા કરી રહ્યા છે એ લોકોને ખૂબ તકલીફ આવવાની છે. એટલા માટે એ બધું જ કરશે. તમારા ઘરે આવીને તમને ગુમરાહ કરશે, તમને ઉલ્લુ બનાવશે, તમને મારા વિશે ભડકાવશે. પણ તમારે નક્કી કરવાનું છે કે દમદાર નેતાને આ વખતે જીતાડવો છે. મહિપતસિંહને જીતાડો. કામની રાજનીતિ અને એક સક્સેસફુલ રાજનીતિ કોને કહેવાય આપણે ખંભાતથી આખા ભારતને બતાવશું કે આવા નેતા હોય છે. ધન્યવાદ.